અમરેલીના ધરી ચંદ્રમૂલેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજતા ચંદ્રમૂલેશ્વર મહાદેવના કુંવર ગણપતિ મહારાજનું જબરું આકર્ષણ ધારીના હાદર સમાજ જે.કે. પેટ્રોલ પંપની પાછળ આવેલા અંજતા સોસાયટીમાં ચંદ્રમૂલેશ્વર મહાદેવ મંદિરના ચંદ્રમૂલેશ્વરના કુંવર તરીકે ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે। ચંદ્રમૂલેશ્વર કમિટી દ્વારા છેલ્લા 19 વર્ષથી નિરંતર ગણપતિ ઉત્સવનું આયોજન ધરાવવામાં આવે છે। ગણપતિ ઉત્સવ નિમિત્તે દરરોજ આરતી, પ્રાર્થના, સાંસ્કૃતિક કાર્યક્રમ, મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવે છે। ગણપતિ મહારાજની આરતીમાં ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભીડ એકઠી થાય છે અને લોકોનું આસ્થાનું કેન્દ્ર હાલ ચંદ્રમૂલેશ્વરના કુંવર બની રહ્યા છે। શ્રી ગણેશાય નમઃ। ધારી ચંદ્રમૂલેશ્વરના કુંવર ગણપતિ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ ભવ્ય ગણેશ મહોત્સવ, આ ગણેશ મહોત્સવ અમારી સમિતિ દ્વારા અતિ ભવ્યતાથી ઉજવવામાં આવે છે। એનો લાભ આખા ધારી ગામમાંથી લોકો અત્યારે શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે। 2009થી આ ગણેશ મહોત્સવ શરૂ કર્યો અને આજે સતત એના 19 વર્ષ થયા। 19 વર્ષથી આ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે। શરૂઆતમાં અજંતા સોસાયટી, નાલંદા સોસાયટી, વૃંદાવન સોસાયટી અને શિવનગર સોસાયટી દ્વારા બધા લાભાર્થીઓના સહકારથી આ ગણેશ મહોત્સવ થતો, પરંતુ હવે આ ગણેશ મહોત્સવની જે કાંઈ આરતી થઈ રહી છે અતિ ભવ્યતાથી, અતિ પવિત્રતાથી અને વિધિ વિધાન મુજબ આરતી થાય છે। સાથે સાથે દરરોજ દાદાને નિત નવા શણગાર, અલંકાર, વસ્ત્રો ધરવામાં આવે છે, પહેરાવવામાં આવે છે અને ભવ્ય મૂર્તિના એક અલૌકિક આશીર્વાદ મેળવવામાં આ ધારી ગામ સમસ્તનો આ કાર્યક્રમ થઈ ગયો છે અને ધારી ગામ સમસ્તમાંથી દરરોજ આરતીમાં હજારો લોકો આરતીમાં આવીને લાભ લે છે। ખૂબ ખૂબ ધન્યવાદ। સંજય વાળા, ધારી, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।